વાત કરીએ બનાસકાંઠા અને વાવ-થરાદમાં સીએનજી ડીલર એસોસિએશન લડી લેવાના મૂડમાં છે। આજે બનાસકાંઠા અને વાવ-થરાદના આઈઆરએમ સીએનજી પંપ બંધ રહેશે। પંપ સંચાલકો અને મેનેજમેન્ટ વચ્ચેની બેઠક નિષ્ફળ રહેતા નિર્ણય લેવામાં આવ્યો છે। ડીલરોના પ્રશ્નોનો ઉકેલ ન આવતા બંધની જાહેરાત કરવામાં આવી। માંગણી ન સંતોષાતા પંપ સંચાલકો આંદોલનના માર્ગે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર જોડાયા છે અમારી સાથે। જે વિક્રમ, જે રીતે સતત સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જે માન્ય ન રહેતા પંપો બંધ રાખવામાં આવ્યા, શું વધુ વિગતો? હાલ શું સ્થિતિ ત્યાં? जी ચોક્કસથી વાત કરો। જે રીતે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જે રીતે સીએનજી સંચાલકોની એક માંગ હતી કે કમિશનને લઈને અને કમિશનની માંગ સામે જે આઈઆરએમ કંપની હતી તેની સામે આ બધી તમામ માંગો અલગ અલગ રાખી ત્યારબાદ અલગ અલગ જગ્યાએ બેઠકમાં કોઈ નિર્ણય ના આવતો એટલે નિર્ણય બાદ આજે 19 સપ્ટેમ્બરના દિવસે આજે એટલે કે આજના દિવસે પંપ સંચાલકો અત્યારે બંધ છે। એટલે કે જે રીતે બનાસકાંઠા તેમજ વાવ-થરાદના 64 જેટલા પંપ છે, પંપ અત્યારે તો બંધ હાલ તો આપણે સીધા દ્રશ્ય બતાવી એક સીએનજી ચાલક પંપ છે, આ પાલનપુર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર આ પંપ છે, આ પંપ અત્યારે બંધ હાલ એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે વાહન ચાલક પણ અત્યારે હેરાન પરેશાન જોવા મળે, કેમ કે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો આ વાહન ચાલકો પોતાની ગાડીઓ અત્યારે બહાર પડે, કેમ કે જે રીતે વાહન ચાલકો અત્યારે ગેસ નથી મળતો તો બીજી તરફ બનાસકાંઠા હોય તમામ વાવ-થરાદ જિલ્લા બંને જિલ્લાના 65 પંપ અત્યારે બંધ છે। જે રીતે પંપ આજે બંધ છે, તમામ પંપોના ડીલરો પણ અત્યારે તો હડતાલ ઉપર એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે વાહન ચાલકો સાથે પણ શું કહો છો, તમારી ગાડીમાં ગેસ નથી, ગેસ ભરવા આજે પંપ બંધ છે, શું કહો છો? ગેસ બંધ છે, કેવી મુશ્કેલી પડી? ગેસ તમારી ગાડીમાં ગેસ છે? આજે ગેસ નથી, ગેસ ભરાવા આવ્યા છો અને આજે પંપ બંધ છે, કેટલી મુશ્કેલી? જે રીતે વાહન ચાલકો પોતાનું વાહન લઈને ગેસ પંપે આવે છે, પણ આજે જે રીતે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લાના 65 જેટલા પંપ બંધ છે, તેના કારણે આજે વાહન ચાલક પણ મુશ્કેલી હોય તો બીજી તરફ જો કે આજનો દિવસ તો બંધ છે, જો આગામી સમયમાં આ પંપ સંચાલકોનો કોઈ નિર્ણય નહીં આવે તો વધુ સમય પણ બંધ રહે તેવી પણ મુશ્કેલી સર્જાઈ શકે। તેમજ અત્યારે તમામ 65 જેટલા પંપ અત્યારે તો બંધ હાલતમાં છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર વિક્રમ। તો ગેસના પંપ બંધ છે, સંચાલકોના નિર્ણયથી હાલાકી પડી રહી છે। રિક્ષા ચાલકો સીએનજી ગેસ નહીં ભરાવે તો અન્ય સામાન્ય જનતાને પણ અવરજવર કરવા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે।